ભુજ તાલુકાના બળદિયાથી ઝુમખા જતા રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે। દૈનિક પરિવહન માટે આવશ્યક બનેલ આ માર્ગ પર ઠેર ઠેર ઊંડા ખાડાઓ સર્જાયા છે અને આખો રસ્તો સિંગલ પટ્ટી જેવા આકારમાં કથળી ગયો છે, જેના કારણે હવે ભારે વાહન ચાલકો સહિત આમ જનતા માટે જીવલેણ સ્થિતિ ઊભી થઈ છે। દિવસે અંદાજે 200થી વધુ કાંકરી ભરેલી ટ્રકો કેરા બળદિયા સીમમાં આવેલી ખાણકામોના કારણે આ રસ્તાનો ઉપયોગ કરે છે। રોડ પર સતત ભારે વાહનોની અવરજવર થતી હોવાના કારણે રસ્તો સંપૂર્ણ રીતે નાબૂદ થઈ ગયો છે અને એકવાર ગૌમાતાઓ અને પશુઓના મોત પણ આ જ રસ્તા પર થઈ ચૂક્યા છે। આ રસ્તાની આજુબાજુ રહેણાંક વિસ્તારો આવેલા છે અને 15થી વધુ ખાણ લીઝ ધરાવનારા પટ્ટેદારો અહીં પ્રવૃત્તિ કરે છે। તેમ છતાં આજ દિન સુધી આ માર્ગના મરામત માટે કોઈ ઠોસ પગલાં લેવાયા નથી। ગ્રામજનોએ અનેક વખત મૌખિક તેમજ લેખિત રૂપિયા અંગે વિરોધ વ્યક્ત કર્યો છે। સ્થાનિક વાસીઓની મુખ્ય માંગ છે કે આ માર્ગના તાત્કાલિક સુધારણા માટે કચ્છ જિલ્લા ડેવલપમેન્ટ મિનરલ ફાઉન્ડેશન તેમજ સ્થાનિક સાંસદ સક્રિય હસ્તક્ષેપ કરે। ખાણ પટ્ટાદારો તેમજ સ્થાનિક રાજકીય પક્ષોને આ વિષય પર જવાબદારી લેવી જોઈએ, જેથી સામાન્ય જનતાને રાહત મળી શકે।